ફાઇનલ ગાઈસ આપણે સિકોતર માના મંદિર તો આવી ગયા, પણ અંદર અલાઉડ નહીં વિડીયો બનાવવા માટે, એટલે આપણે દૂરથી જ વિડીયો બનાવીએ. અહીંયા નવું મંદિર બનાવવાનું ચાલુ છે, તમે જોઈ શકો. ચાલો કામ ચાલુ છે, મોટા જુઓ ખાલી. જો મિત્રો અહીંયા કામ ચાલુ છે. હવે નવું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યો છે સિકોતર માનું. તો ટૂંક જ સમયમાં હવે મંદિર બનવાનું કામ ચાલુ થઈ જાય. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો, અને બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો. જય માતાજી, જય માતાજી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં. અને સ્વાગત છે આપણે એક નવા બ્લોગ્સના અંદર. અને આજનો બ્લોગ આપણો સ્ટાર્ટ થઈ રહ્યો છે આપણા દુકાનેથી. અને આજે આપણે જઈ રહ્યા છીએ સિકોતર માતાના મંદિરે. તો ફાઇનલ ગાઈસ આ ચહેરાના અંદર એક સેલિબ્રિટી છે, સંતા જો ખાલી. તમને એમને ઓળખતા હશો તમે. લગભગ તેમને યુટ્યુબમાં 19,000 ફોલોવર, 19,000 સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં, અને ઇન્સ્ટાગ્રામમાં લગભગ 1,09,000 જેવા ફોલોવર છે. તો સાચી વાત ને? સાચી વાત. આ ખાલી તમે ચહેરા પરથી તમને લાગતા નહીં સેલિબ્રિટી, પણ બહુ મોટો સેલિબ્રિટી છે. જેમ કે હવે કંટાળી જાય તમને મોટા તો બધું જ જોઈએ. અને આપણો બ્લોગ તમને બોરિંગ લાગે, જેમ કે તેમનો લોંગ બ્લોગ આઈફોન વાળા ભાઈ આપણે તેમનો આઈફોન કાઢી દીધો. આમાં કभी કોઈ ખાલી વધારી દો, આમાં ચાય મિનિટ વધારી દો તમે ખાલી. આમાં વિડીયો શૂટ કરો. પાછળનો બેગ ખાલી થોડું પેલું અડધો ડૂચો મારેલો એપલ તો બતાવો. સફરજન બતાડો. આમાં ચાર મિત્રો સફરજન જેવું હોય. ના પેલું ડૂચો ભરેલું સફરજન બતાવો. અડધું એટલે લગભગ 30,000 જેવા આલે ભાઈએ, તો અડધું ખાયેલું સફરજન આવ્યું. જેમ સફરજન ગાઈસ 30,000 આલ્યા, તો એ સફરજન અડધું કાઢેલું આવ્યું. જો ગાઈસ આપણે લગભગ 1.5 કિલોમીટર ચાલીને ફાઇનલ આવી ગયા ઘરેથી. અને અત્યારે આપણે ખેતરમાં આવ્યા છીએ, અને આ આપણા મિત્રો. તો બધા આપણે બેઠા છીએ પાણી પીવા, અને પાણી બીજું પી. અને શું કહો? પાણી તો છે નહીં, શું પીવો? તું ત્યાં પડી જો, પી લો તમે. આ તો મોબાઈલ પીવાનું. તો અત્યારે આપણે 1.5 કિલોમીટર જેવું ચાલીને આવી ગયા, અને જઈ રહ્યા છીએ સિકોતર માતાના મંદિરે. ત્યાંથી આ તો આપણો ફોન ઓવર થઈ ગયો હતો, તો શેતાભાઈના ફોનમાં એક સાદો કટ બનાવ્યો હતો. શેતાભાઈ બધા શરમાય થોડા, કેમ કે તેમનો કન્ટેન્ટ રીલ્સ નો હોય અને બ્લોગિંગ નહીં કરતા બધા. હવે જુઓ ગાઈસ આપણે મગફળી વાવી દીધી ફાઇનલી. તો હવે નીકળીએ પાછા આપણે કન્ટિન્યુ ચાલવા. તો ચાલો, જય માતાજી. બ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટ કરજો, અને એન્ડ સુધી જોજો. અને આ તો મિત્રો ખાલી વાનું લોકેશન જુઓ, ખાલી આજુબાજુ પડેલા અને ઠંડી ઠંડી હવા આવે એક નંબર. હા તો ગાઈસ ત્યાં ભાખરી તો આપણે ચેલેન્જ વિડીયો બનાવવાના ટૂંક સમયમાં. શેતાભાઈને જો ખાલી ઇન્સ્ટાગ્રામના અંદર પ્રમોશન આવી ગયું ને, શેતાભાઈને 1 લાખ જેવા ફોલો, પણ પ્રમોશન હજુ આવ્યું નહીં. પ્રમોશન આવશે એવા શેતાભાઈ આપણે છે ને પેલા કેમ્પિંગ કરવા લઈ જવાને. શેતાભાઈ સાચી વાત ને? શેતાભાઈ જોડે પૈસો વધરો હોય પાછો, આઈફોન બાઈફોન બધું હોય, પૈસો વધરો હોય. કીર્તિભાઈનો ડાયલોગ તમને ખબર હશે, પૈસો વધરો હોય પાછો. 75,355 કરોડ રૂપિયા પડ્યા. કેટલા પડે? 75,350 કરોડ. જો લોકેશન જુઓ ખાલી, ઘરનું લોકેશન નહીં યાર. તો ચાલો આગળ બ્લોગ તમે એન્જોય કરો. જય માતાજી. અને અત્યારે આપણે બધા બોલતા નહીં, વધારે બોલવા જાય તો ઝઘડો થઈ જાય. ના એવું ના કહેવાય. કેમ કે તમે વધવા નથી. હા તો ગાઈસ તમે જોઈ શકો છો, કેમ કે તમે વધવા નહીં. જુઓ ખાલી આ મગરનું લોકેશન, ખાલી ગામડાનું. તે આપણે અરાવલીની માળા આવેલી છે, ત્યાંનું લોકેશન. હવે ટૂંક સમયમાં આપણે શ્રાવણ મહિનો આવશે ત્યાં આપણે વિડીયો શૂટ કરવા જવાના છીએ. બધા ક્રિએટરો ભેગા થઈ અને વિડીયો શૂટ ચાલુ હોય. ત્યાં જુઓ અડધા માણસો રીલ શૂટ કરે, આકાશભાઈ તેમનો બ્લોગ શૂટ કરે, અને કુલદીપભાઈ છે તે વિચારી રહ્યા છે કે હું કરો તો કરું છું, મેં આખી બોલો તો બોલો ક્યાં. અને કુનાલભાઈ શું વિચારતા હશે કે આખિર મેં કરો તો ક્યાં ક્યાં और બોલો તો બોલો ક્યાં. બધા ક્રિએટરો અમે કુલદીપભાઈ બધા કંટાળી જાય. ક્રિએટરો ઘણા ખાલી, જેમ કે
કે બધા યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામના રીલ્સો ભેગા થાય તો આવું જ થાય. અને અત્યારે જઈ રહી છીએ આપણે સિકોતર માના મંદિરે. તમને ખબર જ હશે, આપણે અડધો તો પહોંચી ગયા. તેમને આ બધા વિડીયો શૂટ ચાલુ અહીંયા. આકાશભાઈ હમણાં નવી નવી બ્લોગિંગ ચાલુ કરીએ. અને સેદાભાઈ આપણે સેદાભાઈને જોઈને જ શીખ્યા છીએ. આપણા ગુરુજીએ આ રહ્યા સેદાજી ઉભા રહ્યા. આ કાયદેસર આપણા ગુરુજીએ આપણા ગુરુજીએ તેમને આપણે જોઈ અને બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. આપણા ગુરુજીએ પણ એમનું એમ કમબેક થવાનું બાકી. હજુ કમબેક નહીં થયું. કમબેક થાય એટલે મજા આવશે. રસ્તે પક્ષીનું કમેન્ટ કરજો, નામ શું છે? હા તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ઉમરકોટ. અને ફાઇનલી હવે ત્યાંથી 1 કિલોમીટર દૂર છે, તો ચાલો ત્યાં જઈને મળીએ આપણે. અને સેદાભાઈ તેમની વિડીયો શૂટ કરી રહ્યા છીએ. આકાશભાઈ પણ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. અને અમે લગભગ 4-5 કિલોમીટર ચાલતા આવી ગયા. હવે 3 કિલોમીટર બાકી હશે. હવે ત્યાંથી કેટલા કિલોમીટર રહે તમે જોઈ શકો. ત્યાંથી કેટલા કિલોમીટર રહે તો ફાઇનલી મિત્રો જુઓ, જેથી હવે 1 કિલોમીટર દૂર. હા તો ફાઇનલી ગેસ આપણે માતાજી બોલે સાકર અને અગરબત્તી લઈ લીધી. અને આપણા મિત્ર હા તો ફાઇનલી મિત્રો જુઓ, આ જેથીનું બસ સ્ટેન્ડ અને જેથીનો વડલો. અને અહીંયા હવે થોડું છેટું 1/2 કિલોમીટર દૂર. તો ચાલો આપણે મંદિરે જઈએ. ફાઇનલી જુઓ આપણે આવી ગયા સિકોતર માના મંદિરે. ત્યાં જુઓ થોડું દૂર છે. અને મિત્રો અહીંયા બની રહ્યો છે બગીચો. કેમ કે ત્યાં જાજરવા ડેમ છે, ત્યાંનું જે પાણી આવે નહેરમાંથી, ત્યાં અહીંયા બગીચો બની રહ્યો છે. ટૂંક સમયમાં જે જાજરવાનો જે ડેમ છે તેનો વળો પાણી આવે અહીંયા. અને ગુજરાતીમાં કહેવાય વળો. અને આમ નહેર કહ્યું તો પણ ચાલે, કેમ કે અહીંયા પાણી આવે. તો અહીંયા હવે ટૂંક સમયમાં બગીચો બનવા જઈ રહ્યો છે. ફાઇનલી જુઓ ગાઈસ લોકેશન આ રહ્યો ગાઈસ, જુઓ વળો. અને અહીંયા બની રહ્યો છે. હવે બગીચો બનાવી રહ્યો છે, કેમ કે આ જગ્યા ખાલી પડી હતી. અને અહીંયા છે મંદિર. અહીંયા દર રવિવારે બહુ પબ્લિક આવે, હજારોમાં પબ્લિક આવે રવિવારે અમુક સમય તો. ચાલો બધા મંદિર પર. અને અહીંયા તો અત્યારે નાનું મંદિર છે. હવે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. તમે કોમેન્ટ કરજો કે તમે જ્યાંથી ગામમાં સિકોતર માના મંદિરે આવેલા છો કે નહીં આવેલા. આપણા પાછળ બગીચો બનવાનું ચાલુ છે. અને વાયરો તૂટી ગયો ફાઇનલી. અને વરસાદનો માહોલ થઈ ગયો. હવે સાંજના તો લગભગ વરસાદ આવશે 100%. જો ગાઈસ વરસાદનો માહોલ થયો. હવે વરસાદ આવી જાય લગભગ કલાક 1.5 કલાકમાં ફાઇનલી વરસાદ આવી જાય. તમે જોઈ શકો માહોલ વરસાદનો થઈ ગયો. તો હવે આપણે અને અલાઉડ નહીં લગભગ વિડીયો બનાવવાનું, તો છતાં જોઈશું કે વિડીયો બનશે કે નહીં બને. અને અહીંયા હવે મંદિર બનવાનું ચાલુ છે નવું. ચાલો આપણે મંદિરે જઈને મળીએ. ફાઇનલ મિત્રો જુઓ આ મંદિર અલાઉડ તો નહીં, પણ તો આપણે દૂરથી આપણે વિડીયો લઈ લઈએ છીએ. તો ફાઇનલ ગાઈસ આપણે સિકોતર માના મંદિર તો આવી ગયા, પણ અંદર અલાઉડ નહીં વિડીયો બનાવવા માટે. એટલે આપણે દૂરથી જ વિડીયો બનાવીએ. તો કોમેન્ટ કરજો. અને આપણે ત્યાં વિડીયો બનાવવા નહીં ગયા કેમ કે અલાઉડ નહીં. જુઓ ગાઈસ જુઓ, અહીંયા નવું મંદિર બનાવવાનું ચાલુ છે, તમે જોઈ શકો. ચાલો કામ ચાલુ છે. મોટા જુઓ ખાલી જો મિત્રો અહીંયા કામ ચાલુ. હવે નવું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યો છે સિકોતર માનું. તો ટૂંક જ સમયમાં હવે મંદિર બનવાનું કામ ચાલુ થઈ જાય. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો. અને બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો. જય માતાજી, જય માતાજી.